બોટાદમાં યુવા કોંગ્રેસનું ચક્કાજામ, 50થી વધુ કાર્યકરોની અટકાયત, ગૌચર જમીન પર દબાણ મુદ્દે દિંદયાળ ચોક ખાતે વિરોધ પ્રદર્શન. બોટાદમાં જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચરની જમીન પર દબાણો કરાયેલા કથિત દબાણના મુદ્દે યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. યુવા કોંગ્રેસના કાર્યકરો શહેરના દિંદયાળ ચોક ખાતે રસ્તા વચ્ચે બેસી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને ટીંગાટોળી કરીને હટાવ્યા હતા અને 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. યુવા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો 1 મહિનામાં ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે, આજે રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે, ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે સોલાર પ્લાન્ટમાં 10 હેક્ટર જમીન હેતુફેર કરીને જે ગૌચર જમીન છે તે સોલાર પ્લાન્ટને આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને પધરાવી દેવામાં આવી છે. અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે. સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને, ચંદરવા ગામને, બોટાદ જિલ્લાને શું ફાયદો? સોલાર પ્લાન્ટથી કઈ રોજગારી મળવાની છે? અમારો એક જ મુદ્દો છે, ગૌચરની જમીન જે સોલાર પ્લાન્ટમાં આપી દીધી છે, જે હેતુફેર કર્યો છે અને જે વધારાનું દબાણ ગૌચરમાં છે એવી અમને આશંકા છે. તો ગૌચર જમીન સોલાર પ્લાન્ટથી ખાલી કરવામાં આવે, અન્યથા જો ખાલી કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં બહુ મોટું આંદોલન કરવામાં પણ આવશે. વિરોધ પ્રદર્શન કર્યું છે, શું કારણ, શું માંગ? અમારી બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની એક જ માંગ છે. બોટાદ જિલ્લાનું ગામ ચંદરવા, ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ સોલાર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર એ લોકોએ કામ કરી નાખ્યું છે. 2019માં જે બનાવ બનેલો છે એ સોલાર. તો અમારી એક જ માંગ છે આવનારા દિવસોમાં સરકાર અને તંત્રને કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પ્રત કરે ગૌચર ગોવાળ માલધારી સમાજને. અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ 1 મહિનાનું અલ્ટિમેટમ આપી છે. 1 મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને સરકારના પાયા હલાવવાનું પણ આ યુથ કોંગ્રેસ કામ કરશે.